આજથી થોડાક દિવસ પહેલા દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી સમાજના અનામતના વર્ગીકરણને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો હતો। આ ચુકાદા બાદ એસસી અને એસટી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને આને જ લઈને આ ચુકાદાનો વિરોધ માટે આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે। તેને લઈને આદિવાસી નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે। શું કહી રહ્યા છે તેવો શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી સમાજના અનામત વર્ગીકરણને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો અને આ ચુકાદો આપ્યા બાદ આદિવાસી સમાજ અને દલિત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને આ ચુકાદાને વિરોધને લઈને આવતીકાલે 21 ઓગસ્ટના દિવસે ભારત બંધનું એલાન આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા આપવામાં આવ્યું છે। આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદામાં વાત કરવામાં આવી છે કે હાલ જે એસસી સમાજ અને એસટી સમાજને અનામતો મળે છે, પરંતુ જેમાં ખરેખર જે અનામતના લાભાર્થી હોય જેમને આ વસ્તુઓ મળવી જોઈએ તે માટે સરકાર એમાં વર્ગીકરણ કરે અને તેમના સુધી કોટો છે તે પહોંચાડવામાં આવે, પરંતુ આને જ લઈને હવે આદિવાસી સમાજ અને દલિત સમાજમાં નારાજગી સામે આવી રહી છે। આ બાબતને લઈને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના નેતા અર્જુન રાઠવા દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે, તેમણે ભારત બંધના એલાનને લઈને શું વાત કહી છે તે સાંભળી લો। આજની આપણી વાર્તામાં અમે સમસ્ત આદિવાસી સમાજ સંગઠન વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ। આ પ્રેસ વાર્તા ખાસ એક મહત્ત્વના વિષય પર રાખવામાં આવી છે અને એ છે કે તારીખ 21/8/2024 એટલે કે પરમ દિવસે દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની અંદર અનામત, કોટાની અંદર કોટા, એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય, ભાગ પડે, કન્ફ્યુઝન ઊભું થાય, એ પ્રકારનો માહોલ છે। એટલે એનો અમે એસસી અને એસટી સમાજ વિરોધ કરીએ છીએ। આ એવું જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે જ એક સમયે 2005માં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો હતો। એમને ચુકાદો આપ્યો હતો કે આવું આદિવાસીઓમાં, દલિતમાં નહીં કરી શકાય, જે ઓબીસીમાં કરી શકાય। 2005માં, 6માં, 10માં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે। એટલે દલિત સમાજનું જે ભારત બંધનું એલાન છે 21 તારીખનું, એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે અને છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં અમે અપીલ કરે છે આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા, ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે એવી અમે અપીલ કરીએ છીએ, એના માટે પ્રેસ કરી છે। હતા છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા। તેમના દ્વારા જે એસસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમાં એસટી સમાજ દ્વારા સમગ્ર દેશભરમાં એ ભારત બંધને સમર્થન આપશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। અને સાથે થોડાક દિવસ પહેલાં એસસી અને એસટી સમાજના જે સાંસદો છે તેઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે તેના સંદર્ભમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત પણ કરી હતી। હવે જોવાનું રહ્યું કે આ જે વિરોધ અને બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારબાદ હવે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પલટવા માટે કેન્દ્ર સરકાર કોઈ અધ્યાદેશ લાવે છે કે કેમ તે આગામી સમયમાં હવે ખબર પડશે।